AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના બારડોલીમાં પોતે પોલીસ હોવાનું જણાવી લોકો પર રફ જમાવતી એક ચર્ચિત યુવતી સામે આખરે કાયદાની કાર્યવાહી શરૂ થઈ છે। મળતી માહિતી મુજબ બારડોલીમાં ઘરકામ કરતી એક મહિલાએ પોતાના પુત્ર યશ મૈસુરિયાને સમજાવવા માટે કવિતા ઉર્ફે પલક નરેન્દ્ર શાહનો સંપર્ક કર્યો હતો। આરોપ છે કે પલકે પોતે પોલીસ હોવાનું જણાવી યશને ફોન પર ધમકાવ્યો અને બાદમાં બારડોલી ટાઉન પોલીસ મથકની ઇસરોલી બીટ ઓફિસે બોલાવ્યો હતો। યશે આ વાતચીતનું રેકોર્ડિંગ પોતાના મિત્ર અંકિત ભક્તને મોકલ્યું હતું। ત્યારબાદ બંને યુવકો બીટ ઓફિસે પહોંચતા પલકે તેમના મોબાઈલમાંથી રેકોર્ડિંગ જબરદસ્તી ડિલીટ કરાવ્યો, બંનેને તમાચા માર્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આરોપ છે। આ દરમિયાન રેકોર્ડિંગ પહેલેથી જ પોલીસ કર્મચારી વિજય મારુ સુધી પહોંચી ગયો હતો। તેની જાણ થતાં પલકે પોલીસ કર્મચારીને પણ ધાકધમકી આપી બદલી કરાવી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે। ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ પહોંચતા સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। તપાસ પૂર્ણ થયા બાદ કવિતા ઉર્ફે પલક શાહ સામે પોલીસ તરફથી તેમજ અંકિત ભક્તની ફરિયાદના આધારે 2 અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે। હાલ કાયદાકીય પ્રક્રિયા મુજબ આરોપી મહિલાને હાજર થવા માટે નોટિસ પાઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે। બારડોલીથી પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત।